પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે અંધત્વ નિવારણ સપ્તાહ. સંપાદન અને પઠન વિરલ રાણા. 1 એપ્રિલથી 7 એપ્રિલ સુધી ભારત સરકાર આંખની યોગ્ય સંભાળ અંગે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે અંધત્વ નિવારણ સપ્તાહ ઉજવે છે. ભારતે વર્ષ 2024 માટે અંધત્વ નિવારણ સપ્તાહ માટે લાઇટિંગ ન્યૂ વિઝન થીમ આપી છે. આ થીમનો ઉદ્દેશ એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનો છે. દ્રષ્ટિની ક્ષતિ ધરાવતી વ્યક્તિઓના સશક્તિકરણ અને પ્રોત્સાહન આપવાનો છે. તબીબોના મતે જો કોઈ જન્મજાત કારણ ન હોય તો યોગ્ય સમયે યોગ્ય સારવાર અને કાળજી લેવાથી માત્ર અંધત્વનો ખતરો ઘટાડી શકાતો નથી, પરંતુ દ્રષ્ટિની ખામી કે દ્રષ્ટિ ગુમાવવાની સમસ્યાથી પણ બચી શકાય છે. જેથી સામાન્ય લોકોને તેમના જીવનમાં સમાવિષ્ટ મહત્વની બાબતો જેમ કે નિયમિત આંખની તપાસ અને જાળવવા માટેની અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે જાગૃત કરવામાં આવે. છેલ્લા કેટલાક વર્ષોમાં દરેક ઉંમરના લોકોમાં નબળી દ્રષ્ટિ અથવા દ્રષ્ટિની ખામીના કેસોમાં સતત વધારો થયો છે. તે જ સમયે આરોગ્યના કારણોસર, ખાસ કરીને મોતિયા અથવા ગ્લુકોમા જેવા રોગોના કારણે તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં અંધત્વના કિસ્સાઓનું પ્રમાણ ઘટી રહ્યું નથી. આનું મુખ્ય કારણ સમસ્યાના શરૂઆતના લક્ષણોને અવગણવું, યોગ્ય સમયે સારવાર ન મેળવી અને આંખની સંભાળ અને અન્ય મહત્વપૂર્ણ બાબતો પ્રત્યે બેદરકારી છે. ભાગદોડ ભરી જિંદગીમાં માનવીની જીવનશૈલીમાં બદલાવ આવી ગયો છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય ઉપર પડી છે. અસ્પષ્ટ દિનચર્યા અને ખાણીપીણીની અસર હવે આંખ ઉપર પણ પડી રહી છે. આંખોમાં રોશનીની કમજોરી વર્તમાન સમયમાં એક ગંભીર સમસ્યા બની ગઈ છે, એમ GK જનરલ અદાણી હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ અંધત્વ નિવારણ સપ્તાહ નિમિત્તે જણાવ્યું હતું. ભુજની GK જનરલ હોસ્પિટલના આંખ વિભાગના હેડ ડોક્ટર કવિતાબેન શાહ અને ડોક્ટર અતુલ મોડેશાએ કહ્યું કે એક જમાનો હતો કે બુજુર્ગોને પણ ચશ્માની જરૂરિયાત નહોતી, પરંતુ આજે બાળકોને પણ ચશ્મા આવી રહ્યા છે. તેનું કારણ ખાનપાન અને અનિયમિત જીવનશૈલી છે. તેમ છતાં આંખોની પૂરતી સંભાળ લેવામાં આવે અને નિયમિત પરીક્ષણ કરાવવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ ચક્ષુનું જતન થઈ શકે છે. આંખોની દેખભાળ માટે નેત્ર નિષ્ણાત ડોક્ટર મોનિકા ઠક્કર અને ડોક્ટર નૌરીન મેમણે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે જો ખાવા પીવાની રીતભાત વ્યવસ્થિત હશે તો ચોક્કસપણે ફાયદો થશે. આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન C, વિટામિન E અને A તથા ઓમેગા-3 ફેટી એસિડની જરૂર પડે છે, જેની પૂર્તિ માટે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી, ઈંડા, શુદ્ધ ઘી, દાળ, સંતરા, ખાટા ફળો તથા સૂકો મેવો લઈ શકાય છે. આંખોની સુરક્ષા માટે ધૂમ્રપાનથી દૂર રહેવાની સલાહ આપતા તેમણે ઉમેર્યું હતું કે ધૂમ્રપાન ફેફસા અને શરીર સાથે આંખોને પણ નુકસાન પહોંચાડે છે. એક સંશોધનમાં જણાવ્યા મુજબ ધૂમ્રપાનથી સૂકી આંખ, મેક્યુલર ડીજનરેશન, ડાયાબિટીક રેટિનોપેથી અને ગ્લુકોમા પણ થઈ શકે છે. માટે બીડી, સિગારેટથી બચવું જોઈએ. અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ એટલા જ નુકસાનકારક છે. આવા કિરણોથી બચવા માટે ગરમીમાં ખાસ કરીને સખત તાપ હોય ત્યારે ગોગલ્સ પહેરવા જોઈએ. સૂર્યના સીધા કિરણો આંખ પર ન આવે એ જ પ્રકારે લેપટોપ અને મોબાઈલ ઉપર વધુ સમય વિતાવવાથી પણ આંખ નબળી પડી શકે છે. સાથે માથું દુખવું અને ખભાનો પણ દુખાવો થાય છે. તેમ છતાં પણ જો કામ કરવું જ પડે તો નિયમિત સમયાંતરે આંખને વિરામ આપવો જોઈએ. આ સાપ્તાહિક કાર્યક્રમ દરમિયાન સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા આખા અઠવાડિયા માટે ઘણા સરકારી કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલોમાં આંખની સારવાર અને તપાસ અંગે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમજ આ અવસરે સામાન્ય લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા આંખની તંદુરસ્તી અને આંખોની રોશની જાળવવા જરૂરી પદ્ધતિઓ અપનાવવા અને દરેક ઉંમરે નિયમિત આંખની તપાસ કરાવવા અપીલ કરવામાં આવે છે. એટલે કે આ સપ્તાહમાં વિશેષ ચર્ચાઓ અને કાર્યક્રમો યોજવામાં આવે છે. આમ આંખોની સુરક્ષા માટે નિયમિત ચેકઅપ કરાવાય તો ભવિષ્યમાં ઊભી થનારી સંભવિત સમસ્યાથી બચી શકાય છે. અંધત્વ નિવારણ સપ્તાહ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન વિરલ રાણા.